પુણ્ય પવિત્ર પાવન ભૂમિ ટોળાના મોડા ગામે આજે ભગવાન સદગુરુ પરમાત્માની ખૂબ સરસ મજાની ગાદી મંડઈ છે બાપ। ખૂબ ભાવ અને ખૂબ પ્રેમથી આપ સૌ ગ્રામજનોએ સગાવાલા ઈષ્ટ મિત્ર કુટુંબ ગામ પરિવાર દીકરીઓ સૌ ભેગા મળી સાથે મળી અવાજો થોડા વરસાદ નહીં મળે જો અવાજ સગાવાલા ગ્રામજનો સૌ ભેગા થઈ ખૂબ ભાવ અને પ્રેમથી આપ સૌએ ગુરુને વધાઈ લાયા છો બાપ। ખૂબ પ્રેમ ભાવ હોય આ ભૂમિ એક એવી ભૂમિ છે કે જે ભૂમિ ઉપર મારું બાળપણ વીત્યું છે યાદ રાખજો। આ એ ભૂમિની અંદર આજે ફરી કાર્યક્રમ થઈ રહ્યો છે। આ ટોળાના મોડા ગામ આ ગામની ભૂમિ સાથે જે જૂનો નાતો છે જે જૂનો સંબંધ છે આ ભૂમિ સાથે આ ભાગોળ વિસ્તારની અંદર માં જગદંબા અંબાજીના સાનિધ્યની અંદર વિજયશંકર મહારાજનું બાળપણ વીત્યું છે યાદ રાખજો। ખૂબ અહીંયા સારા પ્રસંગો ભાવ અને પ્રેમથી આ પરિવાર સાથે વિજયશંકર મહારાજ અને મારું સમસ્ત પરિવાર અહીંયા જીવ્યું છે બાપ આ ભૂમિ ઉપર। એવી પુણ્ય ભૂમિ જેને કહી શકાય। જ્યારે અમે આ ભૂમિ ઉપર આવતા આ ધરા ઉપર આવતા આ ગામમાં આવતા ત્યારે અમે આ દીકરા આ દીકરીઓ બેઠીને એટલી ઉંમરના હતા ત્યારે આ ભૂમિ ઉપર અમે આ જગ્યા ઉપર આવતા। આજે સદગુરુ તરીકે તમે વધાઈ લાયા છો બાપ। ખૂબ ભાવ જેને કહેવાય અનન્ય ભાવ અને અનન્ય પ્રેમ સમગ્ર ગામ સમગ્ર યુવાનો અને સર્વે જે આ આયોજન કર્યું છે એમનો ખૂબ ભાવ હૃદયના અંતઃકરણના ભાવથી આપણે સદગુરુને વધાયા છે। ભગવાન સદગુરુ પરમાત્મા આપ સૌને સુખી રાખે બાપ। ગુરુ પરમાત્મા આપ સૌને સદાય માટે સુખી રાખે। કારણ સદગુરુ પરમાત્માનો જે પીડાળ જે મંડાળ અને જે ભૂમિકા છે આ સત્સંગની એ ભૂમિકાની અંદર સકલ પદાર્થ હે જગમાહી ભાગ્ય વિન નર કુછ પાવત નાહી। આજે ભૂમિકા મળી સત્સંગની આજે ભૂમિકા મળી ભજનની આજે ભૂમિકા મળી આપ સૌના દર્શન કરવાની એ ભૂમિકાની અંદર આપણે મળ્યા છીએ એટલે આજે સરસ મજાનો ગુરુનું વધામણું કરી અને કાર્યક્રમની શરૂઆત કરવી છે। પણ આપ સૌનો આનંદ અને પ્રેમ જોઈ એક બે લીટીઓ ગાવાનું મન થાય। કેવું ગાવાય હે નટુભાઈ? એ ધન આજની ઘડી તે રડિયા મણી એ જી મારો વાલો જી આયા ની બધા મણી હોજી રે આજની ઘડી તે રડિયા મણી એ હારે સખી આજની ઘડી તે રડિયા મણી હારે સખી આજની ઘડી તે રડિયા મણી એ જી મારો ગુરુજી આયા ની બધા મણી હોતી રે અમારા ગુરુજી આયા ની બધા મણી હોતી રે સખી આજની ઘડી તે આજ ઘડી તે આ મળી છે ઘડી તે सकल पदार्थ हे जगमाही भाग्य विन नर कुछ पावत नाही। એવો અમૂલ્ય પ્રસંગ મળ્યો છે આજે સદગુરુનું વધામણું કર્યું આપ સૌએ। ખૂબ ભાવ ખૂબ પ્રેમ ગુરુને વધાઈ અને આજે ગાદી પર બિરાજમાન કર્યા છે। એવો સુંદર આજનો પ્રસંગ તો ભગવાનને કહીએ કે આ પ્રસંગની અંદર જેને જેને કાયિક વાચિક અને માનસિક સહકાર આપ્યો હોય ભગવાન સદગુરુ પરમાત્મા તું એને સુખી રાખજે બાપ। કારણ કે કાયિક વાચિક અને માનસિક જે કંઈ પણ આ ધર્મના મંડપની અંદર મદદરૂપ થયા છો સહયોગ તમે કર્યો છે તો ભગવાન બોલ્યા છે કે ધર્મના મંડપની અંદર ધર્મના કાજે વાપરનારને એના 10 રૂપિયા બરાબર
હું એને સહસ્ત્ર એટલે 100 ગણું ફળ આપું છું। આ કાર્યક્રમને ઓપ આપવા, આ કાર્યક્રમને સહકાર કરી અને મજબૂતતાથી આ કાર્યક્રમને બનાવવા માટે દરેકને ભગવાન સદગુરુ પરમાત્મા સુખી રાખે। કાર્યક્રમની શરૂઆત કરીએ। ખૂબ અમૂલ્ય પ્રસંગ આજે મળ્યો છે। આજે હરિગુરુ અને સંતનું અદ્ભુત મિલન ભેગું થયું છે। યાદ રાખજો, હરિ કહેતો ભગવાન નેજાધારીની ગાદી મંડઈ છે, ગુરુ કહેતો સદગુરુની ગાદી મંડઈ છે। બાપ હરિ ગુરુ અને સંતનું જે અદ્ભુત મિલન, એ ત્રિવેણીનો જે પ્રવાહ રચાઈ રહ્યો છે જ્ઞાન ગંગાનો, હરિ ગુરુ અને સંતનું જે અદ્ભુત મિલન, એ અદ્ભુત મિલનના પ્રસંગે આપણે આજે જ્ઞાન ગંગામાં પ્રવાહની અંદર ડૂબકી લગાવવાની છે। પણ એ ડૂબકી લગાવવા માટે યાદ રાખજો, સત્સંગની ભૂમિકા જોઈએ। અને સત્સંગની ભૂમિકા કોને કહેવાય? કે જ્યારે જ્યારે કોઈ સાચી વસ્તુનો સંગ કરવો, સાચી વસ્તુનું ગ્રહણ કરવું, સત્ય વસ્તુનું આચરણ કરવું, આજે આ ભૂમિકાની અંદર સત્ય વસ્તુ એટલે સાચી વસ્તુનો સંગ કરવા મળ્યા છીએ આપણે। સત્સંગ કરવો, સત્ય વસ્તુનું આચરણ કરવું, સાચી વસ્તુનું આચરણ કરવું, સત્સંગની ભૂમિકા એટલે સત્ય વસ્તુનું આચરણ કરી અને કાર્યક્રમની શરૂઆત કરીએ। પણ ભગવાને વિવેક મૂક્યા છે, દરેક જગ્યાએ મારી રજૂઆત હોય છે પહેલી કે જ્યારે જ્યારે કોઈ સંત સદગુરુ મહાપુરુષના સાનિધ્યની અંદર બેઠા હોય ત્યારે આપણે વિવેક બતાવ્યો છે। ભગવાને વિવેક પાડી અને એ કાર્યક્રમની અંદર બેસવું પડે। ભગવાન રામદેવજી મહારાજ સદગુરુ પરમાત્માએ સરસ મજાનો વિવેક મૂક્યો છે। એ પહેલો વિવેક આજે આપણે બધાએ પાડવાનો છે, બીજો વિવેક અને ત્રીજો વિવેક। તો ભગવાનને કહીએ કે જ્યાં સુધી આ તારું આરતી અને પ્રસાદ ના થાય, ગુણગાન જ્યાં સુધી તારા ગઈશું ત્યાં સુધી આ ધર્મના મંડપની અંદર આજે બીડી, વિમલ, મસાલા, ગુટકા, હુકો, ઠૂઠો આ બધું જ બંધ રાખવું પડશે। કારણ હરિનો દરબાર મળ્યો, સદગુરુનો દરબાર મળ્યો, તો સદગુરુના દરબારની અંદર સદગુરુ દેવ છે। બાપ અવાજ ઓછો રાખો દીકરાઓ। એ દેવના દરબારમાં દેવની ભૂમિકાની અંદર દેવ જેવું થઈને બેસવું પડે। એટલે શું કહેવાય? સંતો મહંતો શું ગયા છે? ગુરુદેવ તમારી જય જય હો। આ ધર્મના મંડપ નીચે બેસનાર દરેક જીવ દેવ સમાન છે। બાપ યાદ રાખજો। અને દેવ બન્યા હોય તો દેવના વિવેક કરવા પડે। અને દેવનો પહેલો વિવેક છે એક વ્યસનથી મુક્ત થવું। જ્યાં સુધી સમાજની અંદર વ્યસન અને એ કુરિવાજો જે પડેલા છે, એ વ્યસન જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી ભક્તિ નહીં આવે। મૂળ સમાજની અંદરથી પેલું વ્યસન કાઢવાની જરૂર છે। યાદ રાખજો, ભજન કરવું, ભક્તિ કરવી, સત્સંગ કરવો એ તો ક્રિયા ભક્તિ છે। પણ જ્યાં સુધી વ્યસન નહીં જાય સમાજમાંથી, એક વાર સમાજની અંદર ઘટ ભીતર ઉતરી અને નજર નાખવાનો પ્રયત્ન કરજો બાપ, કે સમાજની કેટલી દીકરીઓ આજે નાની ઉંમરમાં વિધવા થઈ રહી છે એક વ્યસનના કારણે। કોક દિવસ સમાજમાં ઝાંખી કરજો। હસતો કરતો કિલ્લોલ કરતો પરિવાર આજે એક વ્યસનના કારણે એનો પરિવાર સરસ મજાનો હોય, પણ એક જ વ્યસનના કારણે આખો પરિવાર ધ્વસ્ત થઈ જાય। કઈક જન્મના પુણ્ય ભેગા થયા છે ત્યારે આ મનુષ્ય અવતાર મળ્યો, તો એ અવતારની અંદર આ અવતાર મળ્યા પછી આ શરીરને કેવું કેળવવું બાપ, એ સાચવવું પડે। યાદ રાખજો, ખૂબ મહેનત કરી અને ખૂબ મહેનત કરી અને કોઈક સાધન વસાયું હોય ને, તો એ સાધનની અંદર ક્યારેય ભેળસેળ કરવાનો પ્રયત્ન કરતા નથી। યાદ રાખજો ચોક્કસ। એક ગાડી લાયા હોય, એક બાઇક લાયા હોય,
તો એ બાઈક કે ગાડીની અંદર ડીઝલ નખાય તો ડીઝલ જ નખાય, પેટ્રોલ નખાય તો પેટ્રોલ જ નખાય. યાદ રાખજો, કારણ કે ભૂમિકા જ્યાં સુધી વ્યસનની ના જાય ત્યાં સુધી ભક્તિ આવે એમ નથી બા. એટલે પહેલું ભગવાનને કહીએ કે અમે વ્યસનથી મુક્ત થવાનો પ્રયત્ન કરીશું. સરસ મજાનું શરીર મળ્યું, એ શરીરની અંદર કયું તત્વ ઉમેરવું અને કયું તત્વ ના ઉમેરવું એ સમજણ હોવી જોઈએ. એક માનવ સર્જિત બાઈક અને એક માનવ સર્જિત ગાડીને જો સાફ સૂફ કરી રોજ સવારે કકડું મારી અગરબત્તી કરી એને સાંભળજો બરાબર. એક માનવ સર્જિત બાઈક, એક માનવ સર્જિત ગાડીને સવારે ઉઠી અને સરસ મજાનું કકડું લગાવી ભગવાન સદગુરુ ગુરુ અલગધણીના નામની અગરબત્તી કરી અને એ ગાડીને એટલી સરસ મજાની માવજત કરી અને એ ગાડીને તમે સાચવો છો એને તો ભગવાન સદગુરુ પરમાત્માની આ બનાવેલી ગાડીઓ છે. આ શરીર મળ્યું એ પરમાત્માનું બનાવેલું શરીર છે. આ શરીર મળ્યું એ સદગુરુનું મળેલું શરીર છે. તો જો એક સાધનને એટલું સાચવતા હોય, એ સાધનની માલિકો ડીઝલ નખાય તો ડીઝલ જ નખાય. એની અંદર કદાચ કેરોસીન ઉમેરીએ ને તો એ શું થાય, એ એન્જિનના બધા જે અવયવો છે ને એ અવયવો લૂસ અને વીક પડી જાય. સાંભળજો બરાબર. તો એક ગાડી અને એક બાઇક સાચવવા માટે જો આપણે આટલી મહેનત કરતા હોય તો ભગવાને ભવસાગર તરવા માટે આ શરીર આપ્યું છે. તો આ શરીર, આ કાયા, આ મનુષ્ય અવતારની અંદર શું ઉમેરવું અને શું ના ઉમેરવું એ આપણને સમજણ હોવી જોઈએ. જો એ ગાડી એટલી સાચવતા હોય તો આ પરમાત્માની ગાડી સાચવજો. પણ એક ગામની અંદર ગુરુ મહારાજ પધાર્યા હતા. એટલે ગુરુ મહારાજે કહ્યું કે 2 પાત્ર ભરી લાવો, એક વ્યસનનું ભરી લાવો અને બીજું પાત્ર પાણી ભરી લાવો. એટલે એક ડોલની અંદર, એક પાત્રની અંદર વ્યસનથી ભરેલી ડોલ તૈયાર કરી અને બીજી એક પાત્ર તૈયાર કર્યું. એ પાત્ર પાણી ભરીને તૈયાર કર્યું અને કહેવામાં આવ્યું, ગુરુ મહારાજે આજ્ઞા કરી ગામના યુવાનોને કે જાઓ કુંભારના આંગણે જઈ અને સરસ મજાના સફેદ કલરના જે દેખાતા, આમ તો સફેદ જ હોય, સફેદ કલરના દેખાતા બે છે ને એને એ બે ગધાના 2 સ્વરૂપ લઈ આવો અહીંયા આ ડોલ આગળ. સાંભળજો બરાબર નટુભાઈ. એટલે કુંભારના ત્યાંથી 2 સરસ મજાનો એમ કહેવાય કે સફેદ દેખાતો એને 2 ગધેડો લાયા અને ઢોલ આગળ મૂક્યો. બાપ બે પાત્રની આગળ એ બે સ્વરૂપને ઉભા રાખવામાં આવ્યા. એટલે બે જે સ્વરૂપ હતા ને એ વ્યસનથી ભરેલું પાત્ર છોડી દીધું અને એમ કહેવાય કે સાદી ડોલનું પાણી ભરેલું હતું ને એ સાદી ડોલનું પાણી પી ગયા. એટલે ગુરુ મહારાજે કહ્યું ગામવાળાને, એટલે સમજ્યા કે ગુરુ મહારાજ હજુ સમજણ પડી નહીં બા. ગુરુ મહારાજે કીધું કે જો એક પ્રાણી જેવા પ્રાણીને સમજાતું હોય કે 2 પાત્ર ભરીને મેં મૂક્યા છે અને જો પ્રાણી સમજી શકતું હોય કે એ વ્યસનથી ભરેલી ડોલ આપણા કામની નથી, આપણે તો પાણી જ પીવાય, તો આપણે તો મનુષ્યો છીએ. બાપ યાદ રાખજો, શું પીવું અને શું ના પીવું એ આપણને સમજણ હોવી જોઈએ. નક્કી કરી રાખજો. જો એક પ્રાણીને સમજાતું હોય તો આપણે તો મનુષ્ય છીએ. પણ એક ઉતાવળો શિષ્ય પાછળથી ઉભો થયો કે ગુરુ મહારાજ ઉભા રહો, એ તો ગધેડો ના પીવો, અમારે જેવા તો કે ડોલ રમરમાટી જ કાઢે. કે ગુરુ મહારાજ કે હજુ આ સમજણમાં આવ્યું નહીં. બાપજી કે અમે ગધેડો છીએ બાપજી. ગુરુ મહારાજ કે ના તમે નહીં કે આ ડોલ અમારાથી પીવાય કે પીવાય. ગુરુ મહારાજ કે આટલું ઉદાહરણ આલ્યું તો હજુ સમજણ પડતી નહીં બાપ. એટલે યાદ રાખજો કે જ્યાં સુધી પેલું વ્યસન નહીં જાય એટલે પહેલી ભક્તિ વ્યસન કાઢવાની છે. સમાજમાંથી મહદઅંશે એને વ્યસન જશે તો જ ભક્તિ આવશે, તો જ આચરણ આવશે, તો જ સદગુરુ સમજાશે, તો જ માવતર સમજાશે, તો જ સમાજ સમજાશે. એટલે જીવનની અંદર આ મળેલા અવતારની અંદર આજે પહેલો વિવેક કરીશું કે ભગવાન તારા ચરણની અંદર આજે વ્યસનથી મુક્ત થવાનો પ્રયત્ન કરીશું.
બીજો જે વિવેક બતાવ્યો છે ભગવાન સદગુરુ પરમાત્માએ, સરસ મજાની વાત મૂકી છે સંતો મહંતો મહાપુરુષોએ કે સદગુરુના સત્સંગની અંદર ગયા હોય ને ત્યારે માત્ર શરીર એકલું લઈને નહીં બેસવું. સોબરજો બરાબર. આખું શરીર અહીંયા હાજર હોય પણ મય બેઠેલો જો રામ અહીંયા ગુરુના શબ્દો જોડે સંકળાયેલો નહીં હોય તો સત્સંગની ભૂમિકા નહીં સમજાય. શરીર આખું અહીંયા હાજર છે પણ જો મય બેઠેલો રામ અહીંયા હાજર ના હોય એટલે ગંગા સતી પાનબન બોલ્યા છે. શું બોલ્યા? એ જી મન રે મૂકીને તમે આવો રે મેદાન મારે. કુંભાર માટલો મૂકતો હોય એટલે કુંભારને ખબર પડે બાપ કે કેટલો પાકવાનો છે ને કેટલો નથી પાકવાનો, કેટલો ગળાનો કેટલો માટીનો કોટલો આખો પાછો થવાનો છે એ કુંભારને ખબર પડી જાય ને પડી જાય. તો ભગવાનને કહીએ કે આ જે મન છે ને એ મન આજે સદગુરુ તારી અંદર લાગે, કારણ કે આટલો ખર્ચો કર્યો છે, સરસ મજાનું સ્વાગત કર્યું છે, પણ જો તમારું મન, તમારો આત્મ, તમારો રામ જો ગુરુના શબ્દ જોડે સંકળાયેલો નહીં હોય તો ચોક્કસપણે કોઈ ભૂમિકા સમજાશે નહીં. એટલે આજે વ્યસનથી મુક્ત થવાનો પ્રયત્ન કરવાનો છે. એક બીજો વિવેક બતાવ્યો કે આખું શરીર હાજર હોય પણ મહી બેઠેલો રામ આજે હાજર રાખજો આ શરીરની અંદર. જો અંદર બેઠેલો રામ હાજર હશે તો ચોક્કસપણે કંઈક સમજાશે, કંઈક લઈને જશો, કંઈક ગ્રહણ કરીને જશો. અને ત્રીજી ભૂમિકાની અંદર ત્રીજો વિવેક બતાવ્યો છે. આરસ અર્થન ચિંતન ભોગી જોજો શરણ તુમ્હારે આए. પણ બે પ્રકારની મોશો બતાવી છે સંતો મહાપુરુષોએ. એક મધમાખી ઉડી અને પોતાના ફૂલથી રસ લઈ અને પોતાના ઠોમમાં બેસી જાય, અને એક મોખી એવી કે ઉડ ઉડ જ કરે અને ઠરવાનું ઠોમ હોય નહીં બા. બે પ્રકારની મોખી બતાવી છે. એમાંથી આપણે મધમાખી બનવાનું છે કે સદગુરુના શબ્દો ગ્રહણ કરી અને પાછું પોતાના મૂળ ઠામમાં બેસી જવા. आरस अर्थन चिंतन भोगी जो जो शरण तुम्हारे आए, सो सो मन वंचित पल पावे, जो सदगुरु सो दीक्षा पावे, सो साधन को सफल बनावे. इतिहास हमेशा વાતો કરનારના ઇતિહાસ બન્યા નથી, એને ઇતિહાસ હંમેશા તપ કર્યા છે ને એમના ઇતિહાસો બન્યા છે. યાદ રાખજો. છત્રપતિ શિવાજી હોય, વીર મહારાણા પ્રતાપ હોય, બાજીજી મહારાજ હોય, રામદેવજી મહારાજ હોય, રામ હોય, કૃષ્ણ હોય, છત્રપતિ શિવાજી થી લઈ ઉજ્જૈન ની અંદર વિક્રમ રાજા હોય, આ જેટલા મહાપુરુષ હોય, એક વીર હમીરસિંહ ગોહિલ હોય, ભાવનગર ની અંદર આ જેટલા મહાપુરુષોએ ધર્મ માટે તપ કર્યા છે એ મહાપુરુષોના ઇતિહાસો અમર બન્યા છે. ગુરુ મહારાજના સત્સંગમાં 2-5 મિનિટ જો ટકીને ના બેહાય તો ઇતિહાસ ના બને. યાદ રાખજો. એ મહાપુરુષોએ તપ કર્યા છે, કંઈક મેળવવા માટે, કંઈક પ્રાપ્ત કરવા માટે વેઠ્યું છે બાપ. તો ભગવાનને કહ્યું કે આજે અમે વ્યસનથી મુક્ત થઈશું, મનને આજે અહીંયા કંટ્રોલમાં રાખીશું અને આ જગ્યા મળીને એનો સદુપયોગ કરીશું. કારણ કે આવા ધર્મના મંડપ એમને એમ રોપાતા નથી. યાદ રાખજો, આની પાછળ ઘણો બધો ખર્ચો થાય છે. એક સદગુરુ તેડાવા, સંત તેડાવા, સમાજ તેડાવો એટલે એની પાછળ કંઈક મહત્વ છે. એ આપણા સમાજને એની પાછળ ખર્ચો લાગતો હોય. યાદ રાખજો. તો આ ભૂમિકા મળી છે ને એને આપણે તપ કરી અને આ ભૂમિકાને સાર્થક કરીશું. કાર્યક્રમની શરૂઆત કરીએ. તો શુભ પ્રસંગ હોય, અશુભ પ્રસંગ હોય, કાર્યક્રમની શરૂઆત ગુણના અધિપતિ ગુણપતિ મહારાજની વંદના કરી કાર્યક્રમની શરૂઆત કરવી પડે. એ મૂળ ગણેશની વંદના કરી અને કાર્યક્રમની શરૂઆત કરીએ. પણ કયા ગણેશ, કયા ગણેશની અનુભૂતિ કરવી, કયા ગણેશની પ્રાપ્તિ કરવી, કયા ગણેશને ઓળખવા? તો આ પંચ
આ શરીરની અંદર એક જગ્યા એવી બતાવી છે આ નાભી કમળની અંદર સાંભળજો મૂળ ગણેશ ક્યાં બિરાજમાન થાય આ શરીરની અંદર એ જે નાભી બતાવી છે એ નાભીના મૂળ મહેલની અંદર મૂળ ગણેશની જે ઉત્પત્તિ બતાવી છે એટલે ભજનમાં પણ ગવાય છે નાભી કમળમાં ચાર ચોકી ગણપતિ આસન ધર્યા કોઈ શુભ પ્રસંગ હોય કોઈ અશુભ પ્રસંગ હોય પણ ગણેશની વંદના કરવી પડે અને એ ગણેશ ક્યાં બિરાજમાન થયેલા છે તો એ ગણેશ આ નાભી કમળની અંદર બિરાજમાન થયેલા છે નાભી કમળમાં ચાર ચોકી ગણપતિ આસન ધર્યા ગુરુ મહારાજ ગયેલું જ ગવાય છે આ ચાર ચોકી કઈ કઈ કો જોઈ હજુ સુધી કોઈ સમજાય નહીં બા હે પણ મહાપુરુષો બોલ્યા છે એ ગયેલું ગાશો તો ગોદા ખાશો પણ જો ગયેલું સમજી સદગુરુથી સમજી ગાશો તો પરમ પદને પામશો ગયેલું ગાશો તો ગોદા ખાશો ગયેલું સમજી ગાશો તો વૈકુંઠ માર્ગ જાશો તો નાભીના મૂળ મહેલની અંદર એ ગણેશ બિરાજમાન થયેલા છે અને એ ગણેશ રજોગુણ તમોગુણ અને સત્વગુણનું આધિપત્ય જે ગણેશના હાથમાં છે છતોય નિર્ગુણ છે બા પણ છતોય મહાપુરુષોએ જેની સગુણ ભક્તિ બતાવી ત્રણ ગુણથી નિર્ગુણ છે ત્રણ ગુણથી નિર્લેપ છે રજોગુણ તમોગુણ અને સત્વગુણનું આધિપત્ય જેના હાથમાં છે એ નિર્ગુણ ગણેશ હોવા છતાં જેની ભક્તિ સગુણ બતાવી છે કે આ મૂર્તિ સ્વરૂપે આ પ્રતિમા સ્વરૂપે આ ફોટા સ્વરૂપે જે ભક્તિ બતાવી છે સગુણ ભક્તિ બતાવી છે એ નિર્ગુણ ગણેશ સગુણ અવસ્થાની અંદર આજે આ મુવાડાની અંદર ભગવાન ગણેશ રિદ્ધિ બુદ્ધિ સહિત સાથે પધારે એવી પ્રાર્થના કરી અને કાર્યક્રમની શરૂઆત કરીએ અમારા દિવ્યરાજસિંહ ભગવાન ગણેશની વંદના કરાવશે પણ આ સમગ્ર જગત ચારથી ઉત્પન્ન થયેલું છે ચાર નાભી કમળમાં ચાર ચોકી નાભીની ચોકી ચાર અને એક બીજું ભજન ગવાય છે પાછું ખબર તો બરાબર કોના બાજુ રાખજો આ સમગ્ર પ્રોગ્રામ લાઈવ ટેલિકાસ્ટ થાય છે 4-5 દિવસ પછી યુટ્યુબ ઉપર મૂકી જશે આખો કાર્યક્રમ એને નિહાળજો નાભીની અંદર ચાર ચોકી એક સરસ મજાનું ભજન ગવાય છે એ ભજન પણ સરસ ગવાય શું ગવાય સાંભળજો નટુભાઈ એ જી મારી હિરોણીનો ફૂમતો ચા પાંચ નહીં બોલ્યા ત્રણ નહીં બોલ્યા કેટલો બોલ્યા એ જી મારી હિરોણીનો ફૂમતો ચા એક વાણી મારી હિરોમણી આ નાભીની અંદર ચાર ચોકી હિરોળીનો ફૂમતો ચાર વેદ ચાર એને અનિલ અંબાણીની દીકરી પડતી હોય પણ ચાર જ ફેરા ફેરવા પડે 12 ફેરા ફેરવીએ તો મેર પડે નહીં કે આપણી દીકરી પડતી હોય પણ ફેરા તો ચાર નાભીની ચોકી ચાર ફેરા ચાર હિરોળીનો ફૂમતો ચાર વેદ ચાર દિશા ચાર જન્મ દેનારા માતા પિતાના સાસુ સસરા ચાર ધામ એ પણ કેટલો ધામ ચાર આ સંપૂર્ણ જગત ચારથી મંડાયેલું છે બા એ જ ગણેશની વંદના કરી અને કાર્યક્રમની શરૂઆત કરીએ તમારા દિવ્યરાજસિંહ ભગવાન ગણેશની વંદના કરાવશે અને કાર્યક્રમની શરૂઆત કરીએ પણ જો હરમો ગયું તો કશું સમજાશે એટલો તૈયાર કરીને બેઠા છો પણ બાપ નેદવામાં એટલું થયું છે ને કે કોઈ નેદવા વાળું મળતું નહીં બાપ એને આજે ક્ષેત્રો આજે બરાબર નેદી નાખજો તો ક્ષેત્રો જો નેદી ગયો ને તો એની અંદર સારામાંનું સદગુરુ જ્ઞાનનું બિયારણ રાખી અને જ્ઞાનનું આજે પાણી પાઈશું અને જ્યારે જ્ઞાનનું પાણી આપવામાં આવશે ને તો ચોક્કસ એમાંથી સારું ફળ પ્રાપ્ત થાય 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 અને થાય પણ ક્ષેત્રો એટલો તૈયાર કરીને નહીં બેહી એમાં બધું કમ્પ્લીટ ગોઠવણી કરવી પડે સીઝને સીઝને હે ને એમ આ શરીર એકલો લઈને બેહી રહેવું
કે હું આજે સદગુરુના શબ્દો ઘટ ભીતર ઉતારજો કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદના કરી અને ભગવાન સદગુરુ પરમાત્માની આગળ સત્સંગની ભૂમિકા લઈશું કાર્યક્રમની શરૂઆત કરી બોલો ગજાનન ગણપતિ